નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે ચાઇનીઝ લસણથી ચેતવાની જરૂર છે તેની। આખરે ખેડૂત માટે એક વાક્ય સાક્ષર નીવડે જ છે કે ખેડૂત ભલે ભણ્યો ઓછું હશે પરંતુ એ ગણ્યો જબરજસ્ત છે। એની કોઠાસૂઝ કે જેનાથી આખું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું ને તેના કારણે અત્યારે કેટલાય લોકોના ઘરો સુધી આ ચાઇનીઝ લસણ પહોંચતું બચ્યું છે। બ્રેકિંગ ન્યૂઝ જેની ઉપર સૌથી પહેલા નજર કરીશું। જે સમાચાર મળી રહ્યા છે, સૌરાષ્ટ્રમાં ચાઇનીઝ લસણનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે જે તે સમયે જ્યારે આ 30 ગુણી પકડાઈ હતી તે વખતથી આજરોજ રાજકોટ માર્કેટ યાર્ડ સહિત સૌરાષ્ટ્રમાં ચાઇનીઝ લસણનો વેપાર છે કે જેને બંધ કરાયો છે। બેડી માર્કેટ યાર્ડ સહિત વિવિધ યાર્ડની અંદર વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વિરોધ શેનો છે? તો વિરોધ એનો છે કે આખરે આપ અહીં પહોંચ્યું કઈ રીતે? સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન જાય તેવી પણ સ્થિતિ સર્જાઈ રહી છે। જો એક વખત આ ચાઇનીઝ લસણ બજારો સુધી પહોંચી ગયું તો ચાઇનીઝ લસણની હલકી ગુણવત્તા સાથે સ્વાસ્થ્ય માટે પણ તે નુકસાનકારક છે। ભારતમાં ચાઇનીઝ લસણની આયાત પર દાયકાથી પ્રતિબંધ છે તો પછી અહીં કઈ રીતે આવ્યું તે સૌથી મોટો સવાલ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 750 કિલો ચાઇનીઝ લસણ આખરે કોણ લાવ્યું તેની તપાસ હાથ ધરવામાં આવી છે। સત્તાધીશો કેમ આ લસણ લાવવા દીધું તે પણ સૌથી મોટો સવાલ છે કે આખરે તેઓએ આ લસણ અહીં લાવવા જ કેમ દીધું। સૌથી મોટી વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદર જે ચાઇનીઝ લસણ આવ્યું હતું ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ને તે જ સમય જે ખેડૂત હતો તેને ખબર પડે છે, તે વેપારીને જાણ કરે છે અને પછી આ બધી જે વસ્તુ છે તે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે છે, યાર્ડના ચેરમેન સુધી પહોંચે છે અને જે આ બેડી માર્કેટિંગ યાર્ડ છે તેની અંદર અત્યારે હાલ વેપારીઓ છે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કારણ કે જો એક વખત આ ચાઇનીઝ લસણ જેના ઉપર ભારતમાં દાયકાથી પ્રતિબંધ છે છતાં પણ આખરે અહીં આવ્યું કઈ રીતે એ સૌથી મોટો સવાલ છે। લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને એક દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ। પ્રતિબંધિત લસણ હોય અને દેશમાં ઘુસાડવામાં આવતું હોય અને આપણા દેશની ગુણવત્તા જે લસણની છે એના કરતાં નબળી ગુણવત્તાનું લસણ આપણા દેશમાં ઘુસાડવામાં આવે અને એના વિરોધમાં અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ લસણ જ્યારે વાયા અફઘાનિસ્તાન થઈ અને ગુજરાત અને દેશના સેન્ટરો સુધી પહોંચે છે તો એની ઉપર ચાપતી નજર રાખીને જે લોકો પહોંચાડવામાં લઈને આવતા હોય તે લોકો ઉપર નજર રાખી અને પકડી લેવા જોઈએ। કારણ કે આપણા દેશના ખેડૂતો જ્યારે મહા મહેનતે આ પાક પકવી અને પોતાના માલના યોગ્ય વળતર આ વર્ષે મળી રહ્યું હોય અને ગુણવત્તામાં પણ આપણું લસણ એના કરતાં સારું હોય તો આ લસણ ઉપર નજર રાખી અને કોઈપણ માર્કેટિંગ યાર્ડો સુધી ન પહોંચે કે કોઈપણ ઘર સુધી આ લસણ ન પહોંચે એની જવાબદારી સરકારે ઉઠાવી લેવી જોઈએ। તો આખરે આ ચાઇનીઝ લસણ કઈ રીતે ઓળખાશે, તેને ઓળખશું કઈ રીતે? ચાઇનીઝ લસણને ક્લોરીનથી બ્લીચ કરવામાં આવે છે। દેખાવમાં તે ઉપરથી એકદમ જ સફેદ જણાય છે। ચાઇનીઝ લસણ આખરે ઓળખવું કઈ રીતે તેની આ વાત થઈ રહી છે। લસણનો ઉપરનો જે ભાગ છે તે સામાન્ય લસણ કરતાં વધુ સફેદ હોય છે। જો તમારા ઘરની અંદર પણ તે પહોંચ્યું હોય તો આ તમે તેને તે રીતે ઓળખી શકો છો। અંદરના બીજ છે જે ગુલાબી કે થોડા કાળા કલરના હોય છે। લસણનો જે આકાર છે તે સામાન્ય લસણ કરતાં થોડો મોટો હોય છે। હાનિકારક છે આ ચાઇનીઝ લસણ એટલા માટે કારણ કે ભારતમાં 2006થી આ ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચાઇનીઝ લસણની અંદર ફૂગની સંભાવના સૌથી વધારે હોય છે। મહત્વની વાત એ છે કે જંતુનાશક દવાઓનું જે પ્રમાણ છે તે સૌથી વધારે આ ચાઇનીઝ લસણની અંદર વાપરવામાં આવે છે। લસણના સંગ્રહ માટે કીડા મારવાની દવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે જે લાંબા સમય સુધી તેવું ને તેવું જ રહી શકે। કાર્સિનોજન અને ઝેરીલું હોય છે જેના કારણે ચાઇનીઝ લસણનો ખાવામાં ઉપયોગ ન કરવો જોઈએ। ચાઇનીઝ લસણ હલકી ગુણવત્તાનું હોય છે જે તમને માપદંડ જણાવે કે તમે તેને ઓળખી કઈ રીતે શકો। હવે આ જે લસણ છે તે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય છે કે જેની ઉપર ગંભીર અસરો પણ પહોંચે છે। અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું। મહત્વની વાત એ છે કે બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની અંદર ચાઇનીઝ લસણનું વેચાણ થતું હતું પરંતુ જે રીતે ભારતીય લસણ કરતાં ચાઇનીઝ લસણ એક તરફ સસ્તું હોય છે, એક તરફ જે દેશી લસણ છે એનો જે ભાવ છે ચાઇનીઝ લસણનો ભાવ ખૂબ ઓછો હોય છે। નફો કમાવી લેવાની લાઈનમાં દાણચોરી થાય છે। તો
તો આજે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રવીણભાઈ પટોડિયા, જેઓ ખેડૂત આગેવાન છે. પ્રવીણભાઈ, એક તરફ એક ખેડૂતની સૂઝબૂઝને ખરેખર સલામ આપવી પડે, કારણ કે જો વેપારીને અને ખેડૂતને આ સૂઝબૂઝ ન આવી હોત અને જો તેણે આ લસણ ન પકડ્યું હોત તો અત્યારે માર્કેટ સુધી તે પહોંચી ગયું હોત, ઘરોની અંદર પણ તે પહોંચી ગયું હોત. પરંતુ સૌથી પહેલા તો આ જે ચાઇનીઝ લસણ છે તેને ઓળખવું કઈ રીતે? ચાઇનીઝ લસણ ઓળખવું એકદમ સરળ છે. એની જે કળીઓ હોય છે એ એકદમ મોટી હોય છે. એના ઉપરનું જે પોળ હોય છે એ સખત હોય છે અને એકદમ એનો જે આકાર છે એ દેશી લસણની પૂંછડી અને ચાઇનીઝ લસણની જે પૂંછડી એમાં બંનેમાં ફરક હોય છે. એટલે કે દેશી લસણની પૂંછડી છે અણીદાર હોય છે, એટલે એકદમ ઓળખવું પણ સહેલું છે. પણ આટલું બધું સહેલું જો એક સામાન્ય ખેડૂત જો આ લસણને ઓળખી શકે છે, એક વેપારી આ લસણને ઓળખી શકે છે, તો આજે આયાત નિકાસ જે થતી હોય જે બોર્ડર પર અથવા તો જે જહાજોમાં ભરાઈને માલ ઇમ્પોર્ટ થતો હોય છે, ત્યાં તો બહુ જબરજસ્ત નિષ્ણાત લોકો હોય છે. તો આ લોકો ત્યાંથી કેમ નથી પકડી શકતા? અને આવી બાબતો છાસવારે બનતી હોય અને એને જ્યારે કોઈ ખેડૂત કે કોઈ વેપારી, કોઈ કમિશન એજન્ટ જ્યારે આ સામે લાવે છે કે આ ઘટના બની રહી છે ને આ જે પ્રતિબંધિત લસણ છે જે આરોગ્ય માટે પણ નુકસાનકારક છે અને દેશના ખેડૂતો માટે પણ નુકસાનકારક છે અને દેશના અર્થતંત્ર માટે પણ નુકસાનકારક છે. એટલા માટે અર્થતંત્રને નુકસાનકારક છે કે આ બિન આરોગ્યપ્રદ લસણ અને આયાતી લસણ, બીજા દેશોનું લસણ ખાઈએ તો દેશનું હુંડિયામણ એક તો બીજા દેશની અંદર જાય છે, બીજું કે આનાથી બીમાર થાય તો આ જે ગંભીર બીમારીઓનો ભોગ બને ત્યારે જે આની જે દવાઓની સારવાર માટેનો જે અઢળક ખર્ચ લાગે એ પણ વિદેશમાં, એનું હુંડિયામણ પણ વિદેશમાં જાય છે. એટલે અર્થતંત્રને પણ આ એક હાનિકારક છે. હવે વાત આની હું સીધો આક્ષેપ કરીશ સરકાર પર કે સરકારની એજન્સીઓ જે છે એ શું કરી રહી છે? ખેડૂતોને છાસવારે નુકસાન પમાડતી જેટલી બાબતો હોય આયાત કરવાની, એ તમામ બાબતો ઉપર કેમ ઢાક પીછોડો કરવામાં આવે છે? શું એના માટેની કોઈ વ્યવસ્થા નથી એવું છે? એના માટેના અઢળક રકમ ખર્ચાય છે અને અધિકારીઓ એના માટે રોકાય છે. તો એ જે નિષ્ણાંતો છે એ શું કરી રહ્યા છે? શું ભાગબટાઈ કરી રહ્યા છે? એમનો જે હપ્તો છે એ ક્યાં સુધી જાય છે? આ બહુ સવાલ છે. આજ માની લો કે જે કપાસના ઉત્પાદનની અંદર પણ જ્યારે કપાસનું ઉત્પાદન ઓછું આવે તો કપાસના વળતર મળવું જોઈએ, ખેડૂતોને વધારે ભાવ મળવો જોઈએ. એની જગ્યાએ ઓસ્ટ્રેલિયાથી 5 લાખ ગાંસડીનો આયાત કરવામાં આવે છે. એ તો લીગલી કરવામાં આવે છે, ખેડૂતોને ડાયરેક્ટ લીગલી નુકસાન. તો જો એવું રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જો આવું કરતી હોય તો આવા લેભાગુ તત્વો જે છે, બિન આરોગ્યપ્રદ વસ્તુઓ જે ગુજરાતની અંદર, ભારતની અંદર ઘુસાડી અને માર્કેટની અંદર જે પહોંચાડી દે છે, તો એમાં શા માટે એ લોકોને આવી છૂટું મેદાન ન મળ્યું હોય એવું કેમ ના માની શકાય? આ લોકો આજે યાર્ડમાંથી પકડાયું છે તો આ દુકાનો સુધી પણ પહોંચ્યું હોય, ખેડૂતોના જે ઓળખ થઈ છે, ખેડૂતોએ જે ઓળખ કરી છે લસણની, તો ગૃહિણીઓના રસોડા સુધી આ લસણ પહોંચી જ ગયું હોય, વૈધું ઘટ્યું જ લસણ અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આવ્યું હોય. એટલે આની જો સંપૂર્ણ તપાસ થાય, ક્યાંથી આવડો મોટો જથ્થો આવ્યો હતો, એ કયા બંદર પર આવ્યો હતો, બીજા કયા કયા બંદરો પર ઠલવાયો છે, આ બધી જો તપાસ કરવામાં આવે તો ઘણું બધું મોટું રેકેટ, આની પાછળ બીજી ઘણી બધી બિન આરોગ્યપ્રદ વસ્તુઓ ગુજરાતની અંદર, ભારતની અંદર ઠલવાય છે, એ પણ ખુલ્લું થાય. ચાઇના કે જે બધું જ તકલાદી ચાઇનીઝ વસ્તુ કેવી હોય છે તે પણ આપણને ખબર છે. અત્યારે ઇલેક્ટ્રોનિકથી લઈને બધી જ વસ્તુની અંદર ચાઇના છે, પરંતુ આખરે જ્યારે લસણની અંદર ચાઇનીઝ લસણ પકડાયું ત્યારે સવાલ એ થયો કે આ તો ઠીક છે કે એક ખેડૂત કે જેને સૂઝબૂઝ હોય છે અને તેણે પોતાની કોઠાસૂઝથી તેને ઓળખી પાડ્યું, નહીતર આ કેટલું મોટું રેકેટ હોઈ શકે? આ રેકેટ જે ધારણાઓ અત્યારે થઈ રહી છે એના કરતા કદાચ 500 ગણું મોટું પણ હોય. એટલે કહેવાય છે કે 10 જગ્યાએ ચોરી થઈ હોય ત્યારે 2 જગ્યાની ચોરીઓની જ ઓળખ થતી હોય છે, 2 થી 3 જગ્યાએ. બાકી તો એના નિશાનો ન હોય, એનું આખી એની મોડસ ઓપરેન્ડી હોય છે. એટલે એવી રીતે આ લસણનું જે રેકેટ છે આ 500 ગણું મોટું હોય છે. અને ત્યારે આ ઓળખ એક ખેડૂત અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, એમને ધન્યવાદ, એને આ જાહેર કર્યું. પણ જે અંડરગ્રાઉન્ડ એટલે કે પેકિંગ થઈને ડાયરેક્ટ રિટેલિંગ થઈ ગયું છે એ લસણનો જથ્થો બહુ મોટો હોય છે. આવું લસણ હોય, પનીર હોય, દૂધ હોય, આવી ઘણી બધી બાબતો આયાતો થઈ જાય છે અને સરકાર ઊંઘથી ઝડપાઈ જાય છે.
ઓકે, આપણી સાથે અતુલ કામાણી જોડાયા છે, જે ડાયરેક્ટર છે એપીએમસી રાજકોટના. અતુલભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. સૌથી પહેલા તો રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે આ 30 બોરીઓ પકડાઈ, વેપારીને જ્યારે ખબર પડે છે કે આ તો દેશી લસણ નથી, ચાઇનીઝ લસણ છે, આજે આખો સમગ્ર મામલો છે તે પહેલા સમજાવશો. કેવી રીતે આવ્યું, કોણ લાવ્યું? સૌપ્રથમ તો બેન, પ્રતિબંધિત વસ્તુ હોય એને ડાયરેક્ટ સીધું ઇન્ડિયામાં લાવી શકાતું નથી, એને વાયા કરવું પડતું હોય છે. એટલે આ લોકોએ ચીન થી અફઘાનિસ્તાન સુધીનો રસ્તો ક્લિયર હતો. અફઘાનિસ્તાન થઈ અને પછી એ લોકોએ ઇન્ડિયામાં પહોંચાડવા માટેનું આખું ષડયંત્ર બનાવેલું છે. અને આમ જોઈએ ને તો આ લસણ ક્વોલિટી અને ક્વોન્ટિટી માં લેવામાં આવ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 30 કટ્ટા લસણ આવ્યું, એનો મતલબ એવો છે કે મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં જથ્થો, કારણ કે ચાઇનાથી કે અફઘાનિસ્તાનથી રિક્ષામાં તો લસણ લાવાતું નથી, એટલે કન્ટેનરથી લસણ આવેલું છે, એટલે વિપુલ પ્રમાણમાં જથ્થો પડ્યો છે એ તો ફાઇનલ છે. આવી ગયું છે એ પણ ફાઇનલ છે. તો આ લસણનો જથ્થો અત્યારે ક્યાં પડ્યો છે અને કેવી રીતના આવ્યો છે, આની પાછળ કોણ સંડોવાયેલું છે, કોના દ્વારા લાવવામાં આવ્યું છે, એ સરકારનો વિષય છે. એટલે સરકારે આમાં તપાસ કરવી જોઈએ. બીજું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો આજે 1 દિવસની હડતાલ ઉપર છે. અને સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો, જે આ પહેલું વર્ષ એવું છે કે અત્યારે ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળે છે, તો પોષણક્ષમ ભાવ મળતા હોય એની સામે આવું ખોટું લસણ કે ટૂંકા ટાઈમમાં ઉત્પાદન કરેલું લસણ ઇન્ડિયામાં પહોંચાડે અને ગુણવત્તાની દ્રષ્ટિએ નબળું હોય એવું લસણ આપણી જનતાને કે આપણા નાગરિકોને ખવડાવવામાં આવે તો આ સ્વાસ્થ્યને પણ નુકસાન કરતું હોય છે. એટલે આવા તત્વોને ગોતી અને સરકારે સામે લાવવા જોઈએ. બીજા નંબરમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને જામનગર માર્કેટિંગ યાર્ડ અત્યારે વિપુલ પ્રમાણમાં લસણની આવક થતી હોય છે. એટલે આવા લસણ મોટા ભાગના મોટા યાર્ડોમાં જ લાવવામાં આવતા હોય છે. એટલે આવું લસણ કોઈ પણ નજીકના સેન્ટરમાં જ ઉતારવામાં આવ્યું હોય એવું અત્યારે પણ જોતા લાગી રહ્યું છે. ગોંડલની અંદર જે 30 પૂણી લસણ આવ્યું છે એ ક્યાંથી આવ્યું છે એની પણ તપાસ થવી જોઈએ, કારણ કે એને કોઈ પણ લાવવા વાળો વ્યક્તિ તો 100% હશે જ. એટલે એની પણ તપાસ થવી જોઈએ. મોટા પ્રમાણમાં માલ આવ્યો હોય અને આપણી ગુણવત્તા કરતા ઓછી ગુણવત્તા લસણ ધરાવતું હોય તો એવો માલ આપણે આપણા દેશમાં વેચાવા તો ન જ દેવો જોઈએ. અને આપણા આર્થિક ખેડૂતોને નુકસાન થાય એવું પણ આપણાથી ન થવું જોઈએ. ખેડૂતોને નુકસાન થશે તો આપણા દેશને નુકસાન થશે. બીજું, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપણે કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ લસણ ખાવા લાયક નથી એવું પણ સામે આવ્યું છે. તો આની ઉપર ચોક્કસ નજર રાખવી જોઈએ અને જે આવા તત્વો છે એને પકડી અને બજારની પ્રજાની સામે લાવવા જોઈએ. અતુલભાઈ, આજે વેપારીઓએ આ 1 દિવસ માટે બંધ પાડ્યો છે, તેઓની શું માંગ છે? કારણ કે આપે કહ્યું તે પ્રમાણે આ તો ઠીક છે કે 30 બોરીઓ ઝડપાઈ છે, આ સિવાય કેટલો જથ્થો હશે, હવે તે ક્યાં છે, ક્યાં મૂકવામાં આવ્યો છે, કોણ લાવ્યું છે, અને હજુ પણ શું એ જથ્થો માર્કેટમાં ઠલવાઈ ગયું છે કે કેમ, આ બધા જ સવાલો ઊભા છે. આ 100%, કારણ કે આટલું લસણ તો એ લોકો મગાવે તો કન્ટેનરથી જ મગાવતા હોય છે. એટલે લસણ ગમે ત્યાં આવી ગયેલું પડ્યું છે, એટલે કઈ જગ્યાએ પડ્યું છે એ તપાસનો વિષય સરકારનો છે. પણ વેપારીઓ અને ખેડૂતો તો એનું બંધ રાખી અને એનો રોષ ઠાલવે છે સરકાર સમક્ષ કે સરકાર કોઈ પણ પગલા આમાં લઈ અને આવું લસણ બને ત્યાં સુધી ઇન્ડિયામાં ન આવે એના માટે કાળજી લેવા માટે આજે 1 દિવસનું બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ 1 દિવસ બંધ રાખીએ આમાં મને નથી લાગતું કાંઈ થાય, કારણ કે આવતા દિવસોમાં આ લસણ આવ્યું છે, જો માર્કેટિંગ યાર્ડોમાં આ લોકો કદાચ ન લાવે પણ સીધો ડાયરેક્ટ વેપાર જે થાય છે, ડાયરેક્ટ પ્રજા જે નાગરિકો ડાયરેક્ટ દુકાનમાંથી લેતા હોય એવી જગ્યાએથી લેવામાં આવે, વેચવામાં આવે તો પણ આ લોકો નિકાલ કરી શકતા હોય છે. અને પ્રજાને પણ અમે આપના માધ્યમથી એક નિવેદન કરીએ છીએ કે તમે દેખાવમાં ન પડતા, જે ક્વોલિટી સારી છે, જે ગુણવત્તાવાળું લસણ છે એ આપણું દેશી લસણ છે. અને આ લસણ અને આપણા દેશી લસણમાં ઘણો તફાવત છે. આ લસણ બહારથી આવે છે, મોટું સફરજન ટાઈપનો મોટો ગાંઠિયો હોય છે અને એ લસણ આમ જોઈએ તો આપણે મોટી સાઈઝ અને મોટી કરીમાં જોવા મળતું હોય છે અને એનો કલર એકદમ ગુલાબી કલર હોય છે. એટલે આ લસણ લેવાથી, ખાવાથી અને શરીરને ઘણી નુકસાની પણ થતી હોય છે. જ્યારે આપણું લસણ છે દેશી લસણ હોય છે અને સફેદ કલરનો ગાંઠિયો અને ઝીણી કડી હોય છે, તો આપણું લસણ લેવાનું પસંદ કરે. ઓકે પ્રવીણભાઈ, જે રીતે એક તરફ ચેરમેનની જે વાતનો ઉલ્લેખ કર્યો ડાયરેક્ટરે, હવે સવાલ એ થાય છે કે એક તરફ કોઈ પણ વસ્તુ બહારથી જ્યારે આયાત કરવામાં આવતી હોય તો સૌથી વધારે મહત્વનું બનતું હોય છે
પ્લાન્ટ ક્વોરન્ટાઇનનું સર્ટિફિકેટ. જો એ સર્ટિફિકેટ હોય તો જ પછી તેની દેશની અંદર નિકાસ થતી હોય છે, જેનો પ્રોબેબલી ઉલ્લેખ એ છે કે એની અંદર રોગ છે કે જીવાત છે કે બધું જ જાણવા માટેનો પ્લાન્ટ ક્વોરન્ટાઇન સર્ટિફિકેટ હોય છે. પરંતુ આ જે ચાઇનીઝ લસણ ભારતની અંદર આવ્યું, શું માનો છો તેને લઈને આપ? જેવી રીતે ગુજરાતના બંદર પરથી હજારો કરોડોનું, લાખો કરોડનું જેવી રીતે ડ્રગ્સ પહોંચી જાય છે સહી સલામત બંદરોથી અંદર શહેરોની સુધી પહોંચી જાય છે, તો એવું નથી લાગતું કે આમાં કોઈ ફક્ત ને ફક્ત કોઈ ચાંચિયાગીરી હોય. કારણ કે આ બંદરો મારફત જ આવે છે. જે સર્ટિફિકેશન છે, ફ્યુમિગેશન કરવું પડે, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીફંગલ, આખી જે પ્રક્રિયા પ્રોસેસ કરવાની હોય છે, એ કોઈ પણ આયાત થાય, કોઈ પણ પ્રોડક્ટ હોય, એ ખાવાની પ્રોડક્ટ હોય તો પણ ભલે, કન્ઝ્યુમર પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ હોય, XY છે, તો એમાં બધી તપાસો કરવા માટેની અધિકારીઓની એક ત્યાં પોસ્ટિંગ હોય છે કે જે નક્કી કરે અને તપાસ કરે કે આની અંદર આજે જે પ્રોડક્ટ આવી છે વિદેશથી, બીજા દેશમાંથી આયાત કરવામાં આવી છે, તો એમાં કોઈ બીજા એવા જીવ જંતુ, કોઈ રસાયણ કે કોઈ હાનિકારક રસાયણ હોય કે કોઈ વાયરસ, કોઈ ફૂગ, કોઈ બેક્ટેરિયા એવા નથી કે જે આપણા દેશના જનતાને કે ઇકોસિસ્ટમને ડિસ્ટર્બ કરે, એવું કંઈ નથી ને. આના માટેની પણ એક આખી અહીંયા જોગવાઈ હોય છે, એના કરોડો રૂપિયા ચૂકવાય છે, પગાર ચૂકવાય છે. તો નથી લાગતું કે આ મિલીભગત વગર ગુજરાતના દરિયા કિનારાના જે બંદરો પરથી આવો માલ, પ્રતિબંધિત માલ ઠલવાય. બીજી વાત કે આ અનલીગલી છે. લીગલી વાત કરીએ, લીગલી પણ માની લો કે જે 2016 સુધીની અંદર જે આપણા ભારતમાંથી જે નિકાસ થતો હતો જે માલ અને આયાત થતો હતો જે ચાઇનાની અંદર, એમાં 300% વધારો, આયાત કરવામાં 300% વધારો અને નિકાસ કરવામાં 50% ઘટાડો આવ્યો. તો આનું પણ નુકસાન અત્યારે ખેડૂતોને જઈ રહ્યું છે. એટલે આવી વસ્તુઓ ઘુસાડી દેવી, કોઈ પણ એવી બાબતમાં કોઈ કન્ટેનર જે મંગાવે કોઈ બીજી વસ્તુ અને એની અંદર વચ્ચે નાખી દે આવી વસ્તુ, અને એવા ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવેલા છે કે અમુક એવી એજન્સીઓ એમના કન્ટેનરો ચેક પણ થતા નથી. મિલીભગતથી બધું ચાલી રહ્યું છે અત્યારે. જેનું ભંડોળ એવું કઈ ચોક્કસ કહી શકાય કે કમલમ સુધી જો ન જતું હોય તો આ બધા જેલ સળિયાની પાછળ હોત અને આ લસણ ભારતમાં, ગુજરાતમાં ન ઘૂસ્યું હોત. અતુલભાઈ, જે રીતે આપણે ખેડૂત આગેવાનને સાંભળ્યા, એક તરફ ગૃહિણીઓને એક સવાલ એ થાય કે સામાન્ય દેશી લસણ અને આ ચાઇનીઝ લસણ, તેની વચ્ચેનો ભેદ કઈ રીતે ઉકેલવો? કારણ કે જો માર્કેટ સુધી કદાચ આ પહોંચી ગયું હોય તો પછી પોતાના ઘરની અંદર લાવતા રોકવા માટે તેની ઓળખ કઈ રીતે કરવી? 100% બેન, મેં જેમ પહેલા કીધું એમ કે આ લસણ દેખાવની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સારું લાગે, પણ એની અંદરની ગુણવત્તા છે એ એકદમ નબળી છે. કારણ કે આ લસણ બજારમાં મૂકવામાં આવ્યું ત્યારે એક તો એ લસણને ઉત્પાદન કરવામાં ઓછામાં ઓછો 1.5 થી 2 મહિનામાં આ લસણનું ઉત્પાદન થાય છે. જ્યારે આપણું દેશી લસણ છે 4 થી 4.5 મહિના સુધી ઊભું રહે છે અને પૂરી રીતે પકવીને આપણા ખેડૂતો લસણ બજારમાં લાવતા હોય છે. એટલે આની સાઈઝ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે. મોટો ગાંઠિયો હોય છે અને આ લોકો ક્વોન્ટિટીમાં માને છે અને આપણા ખેડૂતો ક્વોલિટીમાં માને છે. આટલો આપણો તફાવત છે. એટલે આપણે ગૃહિણીઓને અને બજારમાં જે વેચાતા જે નાગરિકો જેની ખરીદી કરે છે એને આપણે એવું આપણા માધ્યમથી કહી શકીએ કે તમે ક્વોન્ટિટીમાં ક્વોલિટીમાં ન જાઓ, એની ગુણવત્તાની ચકાસ કરીને તમે લસણ લ્યો. કારણ કે એમપીમાં જે ઉત્પાદન થાય છે એ એકદમ ચોખ્ખો અને ક્લીન માલ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડાઓમાં જે લસણનું ઉત્પાદન થાય છે, મોટા ભાગે સૌરાષ્ટ્રમાં જે અત્યારે ઉત્પાદન થાય છે એ એકદમ વ્હાઇટ કલરનો ગાંઠિયો, મોટી નાની કડી અને એકદમ સુગંધવાળું લસણ હોય છે. એટલે તમે હાથમાં લ્યો તો પણ તમે પણ કહી શકો. કારણ કે વેપારીઓ અત્યારે જે ગોંડલની અંદર લસણ પકડાણું છે, કારણ કે આ લસણનો ધંધો વેપારીઓ આજે એની 1-2 પેઢીથી કરતા હોય છે. હવે કયા તાલુકાનું લસણ છે એ લોકોને લસણ જોઈને ખબર પડી જતી હોય, તો આ તો દેશની બહારનું લસણ છે એટલે અમને તો ખબર પડી જાય. પણ સામાન્ય પબ્લિક કદાચ દેખાવામાં જાય, દેખાવ ઉપર જાય તો આ લસણની પહેલી પસંદગી કરતા હોય છે. કારણ કે મોટી કડી આવવાથી ગૃહિણીઓને થોડુંક ખોલવામાં પણ રાહત રહે છે. એટલે મોટું દેખાવના હિસાબે જો ન જાય ને તો આપણા લસણ કરતા ઘણું નબળું લસણ એ દેખાય છે. એટલે ક્વોલિટીમાં નહીં જવાનું, પણ ગુણવત્તા ઉપર ખરીદી કરવી. ઓકે પ્રવીણભાઈ, જે ચાઇનાથી જે લસણ આવ્યું તેની ક્વોલિટીને લઈને જે રીતે અતુલભાઈએ વાત કરી, હવે જો સૌથી વધારે પ્રમાણમાં ચાઇનીઝ લસણ ઘૂસી ગયું છે તો આપણો ખેડૂત કેટલો નબળો પડી જશે? તેને કેટલો મોટો ફટકો પડશે?
પહેલી વાત તો કે અતુલભાઈની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે આ લસણ એ આરોગ્ય માટે અને દેશના અર્થતંત્ર બંને માટે અને નુકસાનકારક છે, પરંતુ ખેડૂતો માટે ઘાતકી છે. એટલા માટે એ ખેડૂતોને આ 4-5 વર્ષ પછી એકાદી વાર તક મળતી હોય છે અને ખેડૂત હંમેશા આશાવાદી હોય છે. દર વર્ષે પોતાના ખેતરની અંદર માવજત કરી ઉત્પાદન લે, પરંતુ ભાવ પોતાના હાથમાં હોતા નથી. ક્યારેક જ એવા 4-5 વર્ષે એકાદી વાર કોઈ સંજોગ મળે કે ત્યારે એને ઉત્પાદનનો પૂરતો ભાવ મળે, નહીતર તો મોટા ભાગના કિસ્સાઓની અંદર અમારા ખેડૂતો, આપણા સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોએ આ લસણને બકરા ચરાવી દેવા પડતા હોય છે, એને ઉકરડામાં નાખી દેવું પડતું હોય છે. ઢગલાબંધ લસણ 10-10, 50-50 વીઘાના વાવેતર હોય, એ લસણ ઢળી દેવું, છતાં પણ કરજો કરી અને ખર્ચ અને મહેનત એમાં સતત ને સતત ખેતરમાં પોતાનું જીવન પસાર કરી અને આ લસણ પકવે, જેની ક્વોલિટી તુલભાઈએ જે વાત કરી કે એની ક્વોલિટી એકદમ અહીંની આપણી જે સૌરાષ્ટ્રની છે એ લસણની એકદમ સુગંધિત હોય છે. એ પકવવા માટેની મહેનત પણ એટલી જ પરસેવાની સુગંધ હોય છે. પરસેવો મતલબ કે લોહી પાણી એક કરી અને ખેડૂત આ પકવે છે. એની આ સુગંધ છે એ લસણની અંદર તરોતાજા અને સ્વાસ્થ્ય માટે એકદમ સારું લસણ હોય છે. પરંતુ જો આયાતી લસણ આમાં આ દેશની અંદર અને ગુજરાતની અંદર ઘૂસી ગયું છે, તો જ્યારે ક્યારેક આવા સંજોગોની અંદર તક મળી હોય છે તો એ ફરીથી આર્થિક ફટકો, અને એ આર્થિક ફટકામાંથી બહાર નહીં નીકળી શકે. આ ખેડૂતો દેવાદાર બનતા જઈ રહ્યા છે. દર વર્ષે 8 થી 10% કર્જનું ભારણ વધતું જઈ રહ્યું છે. જે સહકારી મંડળી અને બેંકોની અંદર પણ ધિરાણ છે એમાં સ્પષ્ટ દેખાય છે. સરકાર પાસે પણ આંકડાઓ છે કે આ ધિરાણ કાયમીથી કાયમી 10 થી 12% ગ્રોથ ઉપર વધતું જાય છે. તો આવી તક ક્યારેક મળી હોય ત્યારે ખેડૂતનો દીકરો એવું વિચારતો હોય કે આપણે હવે આ કર્જામાંથી બહાર નીકળશું, આપણા દીકરા દીકરીઓને ભણાવવા માટે આપણે ખર્ચ કરી શકશું, પરંતુ આવો ફટકો ફરીથી પડે અને બહારથી આયાતી લસણ કે આયાતી તેલ, આયાતી કપાસ જ્યારે ગુજરાત ને ભારતની અંદર ઘૂસી જાય, આ ખેડૂતો આમાં દેવાદાર વધતા જાય છે. અને ના છૂટકે ખેડૂતોએ ઘણીવાર તો જમીન વેચી અને ક્યાંક ને ક્યાંક મજૂરી કરવા નીકળી જવું પડે છે. આવી પરિસ્થિતિ છે. તો સરકાર અત્યારે શું કરી રહી છે? આવા દિંડકો છે, આવા ખેલ કરનારાઓ છે, આ ચાચિયાઓ છે, આ કૌભાંડીઓ છે, શા માટે પ્રોત્સાહન દે છે? આવા અધિકારીઓને શા માટે ત્યાં રાખી મૂક્યા છે? આ લોકોને જેલ હવાલે કેમ નથી કરતા? આવા ઘણા સવાલો છે. એનું કારણ છે કે આમાં લાખો ખેડૂતો અત્યારે પોતાના પરિવારના એક આશા જે છે, પરિવારને ભરણ પોષણની જે આશા છે, દીકરા દીકરીઓને ભણવાની જે આશા છે, એના પાણી ધોડ થઈ રહી છે. આ બહુ દુઃખદ ઘટના છે. બિલકુલ અતુલભાઈ, માર્કેટ યાર્ડ સુધી જ્યારે આ ચાઇનીઝ લસણ પહોંચી જાય છે, હવે કેટલાક વેપારીઓનું કહેવું છે કે આમાંથી કેટલાકની સાઠગાંઠ પણ સામેલ હોઈ શકે. આમ જોઈએ તો માર્કેટિંગ યાર્ડ એ ઓપન બજાર છે અને એમાં કોઈ પણ ખેડૂત કોઈ પણ જગ્યાએથી માલ લઈ અને વેચી શકતો હોય છે, એટલે એમાં ઘૂસી જવાની કે એ કોઈ વાત નથી. પણ આ જથ્થો ગમે ત્યાં ઉતરો છે, ત્યાંથી ડુપ્લિકેટ ખેડૂત બનાવી અને એના નામ ઉપર આ લસણ કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવતું હોય છે. આની પહેલા પણ આવા બનાવો બનેલા છે, એટલે એ ઘુસાડી દેવામાં નથી આવતું. પણ માર્કેટિંગ યાર્ડ એક ઓપન ક્ષેત્ર છે, ત્યાં કોઈ પણ ખેડૂત કે કોઈ પણ વેપારી અહીંયા ગમે ત્યારે જાહેર ઓપ્શનમાં માલ વેચી શકે, એની સગવડતા મળી શકે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે, એના માટે થઈ એક તંત્ર ઊભું કરવામાં આવ્યું હોય છે. એટલે અહીંયા આવ્યા પછી નો પકડાય, આપણે વેચી દઈએ તો એ આપણા માટે નુકસાનીની વાત છે. અને એટલે જ કદાચ જેટલા પણ લોકો છે તે લોકો માટે સૌથી મોટો વાત એ છે અત્યારે કે દેખાવ ઉપર જયા કરતા તેની જે અત્યારે હાલ બતાવી રહ્યા છે કે તેને ઓળખવું કઈ રીતે. આપે જે પ્રમાણે માહિતી આપી કે સામાન્ય દેશી લસણ અને ચાઇનીઝ લસણ વચ્ચે કેટલો ફરક હોય છે, જો આ બધું જ ઓળખી લેવામાં આવે તો ઘરો સુધી આ લસણ આવતું અટકી જશે, અને જો તે અટકી જશે તો પછી માલ આવતું પણ અટકી જશે. પરંતુ હવે સવાલ એ છે કે જે માલ આવ્યો છે આટલી મોટી સંખ્યામાં એક છે ક્યાં, અને જો તેને ત્વરિત નથી પકડવામાં આવતો તો લોકોના ઘરો સુધી પહોંચતા તેને વાર પણ નહીં લાગે. અતુલભાઈ અને પ્રવીણભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.